ઓમ તત્સત. રાધે કૃષ્ણ, રાધે શ્યામ. પુસ્તકનું નામ છે તત્વ રસ ભાગ 1માં, રેકોર્ડિંગ ક્રમાંક 18, તારીખ 29/7/90, રવિવાર. કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1, પદ નંબર 45। આજનો દિન સતગુરુ દેવનો, ગાવો મંગળ ચાર, હરખ હૈયાનો આજે ઉલટે, આનંદ ઓઘ અપાર, આજનો દિન સતગુરુ દેવનો, ગાવો મંગળ ચાર, ધર્માસન પર ધ્યાનમાં, ઢળિયા અંગ રસાળ, પ્રેમ વત્સલતા ગાલે દ્રવે, મુખ પુણ્ય પ્રકાશ, આજનો દિન સતગુરુ દેવનો, ગાવો મંગળ ચાર। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી બોલ્યા, ધર્માસન પર ધ્યાનમાં એટલે માંડલિક રાજા ભાવિક હતા, તેના સ્ત્રી પણ ભાવિક હતા। મહેતાજી મંત્રી પદે હતા। સમર્પણ પછી માંડલિક રાજાએ મહેતાજીની આદર ભાવથી ધર્માસન પર બેસાડી પૂજા કરી હતી। અને આગળ રાધેશ્યામજી કહે છે, રાજકોટમાં આજી નદીએ રોજ નાહવા જવાનું, રસોઈ માટેનું પાણી પણ નદીએથી હું જ ભરી લાવતો। નદી કાંઠે મહાદેવજીના મંદિરે રોજ પૂજા કરવાની। એક દી ઠાકોરજીના આસનની જમીન ઉંદરડાએ ખોદી નાખી, એટલે પડખે બીજી દેરી કરીને ઠાકોરજીનું સ્વરૂપ ત્યાં પધરાવ્યું। નદીએથી નાહીને આવ્યો, એક હાથમાં પાણી ભરેલ ઘડો હતો, ત્યાં ખાલી પડેલ દેરીમાં મહેતાજીનું બસ્ટ સ્વરૂપ દેખાયું। કેડિયું પહેરેલ, માથે 2.5 આંટાની પાઘડી, ઉજ્જવળ તેજસ્વી મુખ, ધર્માસન ઉપર બેઠેલા માંડલિક રાજા તેમની પૂજા કરતા હતા। અને સૌ પ્રેમી સભાજનો આરતી ઉતારે છે, કોઈ તેઓની પ્રદક્ષિણા ફરતા હતા। તે જોયું એટલે તે પ્રમાણે આખું પદ થયું, જે 1935ની સાલમાં માગસર સુદ 7મે થયું છે। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1, પદ નંબર 43। વહાલા શ્વેત દ્વીપના વાસી, તમહો નિત નિત જય જયકાર, કેવળ નારાયણ
વહાલા શ્વેત દ્વીપના વાસી તમહો નિત નિત જય જયકાર અતુલ તેજ રૂપ બળ રાશિ સતચિત નારાયણ રસ રાશિ જળહળ જ્યોતે જ્યોતાકાર તમહો નિત નિત જય જયકાર। આ પદ પૂર્ણ થતા જળહળ જ્યોતે જ્યોતાકારનો અર્થ સમજાવ્યો। એક સત્સંગીએ પ્રશ્ન કર્યો, આવું નારાયણ ભગવાનનું પ્રાગટ્ય અવારનવાર બને ખરું? રાધેશ્યામજી કહે છે, આપણે જોયું નથી, કોણ જાણે। નારાયણ ભગવાન એકવાર જ પ્રગટ થાય। નારાયણ ભગવાનની જ્યોતનું તેજ ખૂબ જ છે, પણ શીતળ તેજ છે। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 86। મેં તો जोगन बन के जाऊंगी, मैं तो जोगन बन के जाऊंगी, पिया मिलन की आश में तो जोगन बन के जाऊंगी, कंथा भभूत लगाऊंगी, पिया मिलन की आश में तो जोगन बन के जाऊंगी। श्याम सुंदर तुम कहाँ बसत हो, माज़म रात में आऊंगी, मैं तो जोगन बन के જાઉંગી। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજીએ સમજાવ્યું અને કહે છે 1935ની સાલમાં આ પદ થયું। સાધુ બધા ખોટા છે, તેને બદલે પરમાર્થના કામ કરવા, ઝાડ વાવવા, પરબ બંધાવવા કે ગરીબને મદદ કરવી તે ભગવાનની સેવા બરાબર જ છે। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 144। મેં કૃષ્ણ તવ દાસોહમ, તવ દાસોહમ, तव दासोहम, ज्ञानी मुनि जपे छो सोहम, मैं कृष्ण तव दासोहम। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી બોલ્યા, દાસોહમ દાસોહમ એમ કરતા કરતા પછી સોહમ થાય, કાંઈ પરબારું સોહમ ન થાય। અહંકાર ગાળવો બહુ મુશ્કેલ છે। સાધુ સંત મહાત્મા તેનામાં પણ અહંકાર હોય। આત્માની જ્યોત
આડે અહંકાર પડ્યો છે. હૃદયમાં ભૂત પ્રાણી માટે દયા રાખો તો ભગવાન સામું જુએ. કુટુંબની 3 પેઢીમાં જે ગરીબ હોય તેને મદદ કરવી જોઈએ. લોકો સેવા જાણતા નથી. વૃદ્ધોની સેવા કરવી જોઈએ. મા બાપની સેવા કરવી જોઈએ. ભાઈ બહેનની તરફ ભાવ રાખવો જોઈએ. સેવા ન કરે તો બળદનો અવતાર કે બીજો એવો અવતાર મળે. જેટલી બહિર્વૃત્તિ કરો એટલું ભટકવાનું, જેથી આત્મરૂપની ઓળખ ન થાય. લોકરીત છે ઈ ભગવાને જમની જાળ બરાબર કરી છે. માણસ છૂટે જ નહીં. આગળ પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન, પદ નંબર 47. કેમ પૂજા કરું કૃષ્ણ કરુણાનિધિ, અકળ આનંદ કર્યો ન જાય. સ્થાવર જંગમ વિશ્વવ્યાપી રહ્યા. કેશવા કંડીએ ક્યમ સમાયે. આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી બોલ્યા, પરમાત્મા સર્વવ્યાપક છે. સંપ્રદાયવાળા માનતા નથી. અતિથિ સત્કાર કરવો પણ જાણતા નથી. અને આગળ કહે છે, સ્ત્રીએ કંઠી બાંધવાની જરૂર ન હોય. પતિ એ જ તેમનો ગુરુ કહેવાય. આગળ સૂરજ રૂપે કરી 3 ભુવન તપ્યા. ચંદ્ર રૂપે કરી અમૃત ઠાર્યા. મેઘ રૂપે કરી વરસો રે વિઠ્ઠલા. વાયુ રૂપે કરીને વધાર્યા. આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી બોલ્યા, વાયુ રૂપે કરીને વધાર્યા એટલે પશુ પંખી માણસ બધા વાયુથી વધે છે. એટલે પ્રાણથી વધે છે, વૃદ્ધિ પામે છે. આગળ નિત નિત અવનવા નૈવેદ્ય કમળા કરે. સૂક્ષ્મ નૈવેદ્ય કેમ તુલ્ય આવે. ભણે નરસિંહ જેણે કૃષ્ણ રસ ચાખ્યો. પુનરપી માતને ગર્ભ નાવે. આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી બોલ્યા, નિત નિત અવનવા નૈવેદ્ય કમળા કરે એટલે પ્રકૃતિ નવા નવા સ્વરૂપ સૃષ્ટિમાં ધરે છે. અને વળી કહે છે,
જેના જનોઈ તૂટ્યા હોય તેને માટે કંઠી બાંધવાની પ્રથા છે. આગળ શિવ શક્તિ સ્તવન અને સાદો પૂજન વિધિ બુકમાં સ્તોત્ર નંબર 5 ચિદાનંદ મૂર્તિ, ધાર છે ભુજંગી. ચિદાનંદ મૂર્તિ પ્રકાશે અનંત, સ્વયં જ્યોત ઉરે ગુહા ગૂઢ છન્ન. ન કોઠા મઠાલુ વિના વિશ્વનાથ, ચહુ પ્રેમ ભક્તિ ગ્રહો નાથ હાથ. આ સ્તુતિ પૂર્ણ થતા રાધેશ્યામજી બોલ્યા, શંકર ભગવાનને ભજે બધા, પણ ક્રોધ મદ રાખે કે અહંકાર હોય તેને શંકર ભગવાન પ્રસન્ન થાય નહીં. જે બીજા પ્રત્યે સૌમ્ય નરમ ભાવે રહે તેને શંકર પ્રભુ રીઝે અને મોહ માયા હરી લે. આગળ રાધેશ્યામજી કહે છે, ગોલોક એટલે પૃથ્વીલોક કે પરમધામ. અને આગળ રાધેશ્યામજી કહે છે, સખી રૂપ એટલે અંતરની ધ્યાન વૃત્તિ કેળવીને શ્રી કૃષ્ણમાં પરોવવી તે. સ્ત્રીનો વેશ કાઢવાની જરૂર નથી, બલકે ભગવાને વેશ કાઢવાની ચોખ્ખી મનાય જ કરી છે. આગળ પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન, પદ નંબર 15. ભૂતળ ભક્તિ પદારથ મોટો, બ્રહ્મલોકમાં નાહી રે. પુણ્ય કરી અમરાપુરી પામ્યા, અંતે 84 માહી રે. ધન વૃંદાવન ધૈન એ લીલા, ધૈન એ વ્રજના વાસી રે. અષ્ટમહાસિદ્ધિ આંગણીએ ઊભી, મુક્તિ છે એમની દાસી રે. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી બોલ્યા, મુક્તિ છે એમની દાસી રે એટલે ભક્તિની પછવાડે મુક્તિ હોય જ. ભક્તિ કરો એટલે મુક્તિ તો મળે જ. અને આગળ કહે છે, લાલ મરચાનો ભૂકો ન ખાવો, ઘણા રોગ થાય છે. રસોઈના વઘારમાં મરચાની કટકીનો ઉપયોગ થાય ખરો. આગળ તારીખ 31/7/90 મંગળવાર. રાધેશ્યામજી બોલ્યા, નાગરો અને બીજાએ ઘણા સ્ત્રી આસક્ત હોય છે. આગળ કહે છે, માણસ જન્મે એટલે કેટલાય વળગણ વળગે, પછી છૂટવું મુશ્કેલ. જોને કોઈ છૂટે છે. મહેતાજી પછી આટલા 550 વર્ષ પછી આપણું નામ એક આવ્યું. 7 વર્ષની ઉંમરથી જ જ્ઞાન સંસ્કાર હતા. માતાએ નિર્વાણ દશક શીખવાડ્યું. પંચીકરણનું જ્ઞાન પણ માએ જ આપ્યું. રોજ સાંજે સત્સંગ થતો. ઘરના એક અંધારા ઓરડામાં ગાર કરેલી હતી, ત્યાં જ બેસીને ધ્યાન કરવાનું.
એકદમ ધ્યાનસ્થ થઈ જવાતું. બચપણથી જ ભગવાને કોણ જાણે શું કર્યું હશે. અને આગળ કહે છે, મહેતાજી પહેલા વ્રજમાં હતા, એટલે અગાઉના અવતારમાં વ્રજમાં હતા. પછી ભક્તિ કરવાના હેતુથી મહેતાજી તરીકે અવતર્યા. મહેતાજીના પદોમાં સંસ્કૃત શબ્દો આવે છે. દાખલા તરીકે કલત્ર, દ્રુમ વગેરે. છતાં તેમને અભણ ગણે છે. બીજા બધા મૂર્ખા છે. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 64. કૃષ્ણ અબ ખબર લે મારી, સાધન દૂજું કાંઈ ન જાણું, દીન કરું પુકારી. કૃષ્ણ અબ ખબર લે મારી, ભોગી જોયા જોગી જોયા, જોયા વળી વનચારી. અપને સાધન માયા ઠાઠે, રહત બળાઈ વધારી. કૃષ્ણ અબ ખબર લે મારી. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી બોલ્યા, અપને સાધન માયા ઠાઠે, રહત બળાઈ વધારી. એટલે સંન્યાસી કે સાધુ લોકો પોતાના સાધન, જેમ કે રુદ્રાક્ષના મણકા કે જમણો શંખ કે શાલિગ્રામ, વ્યાઘ્ર ચર્મ, એવું બધું બીજાને બતાવીને બળાઈ મારે, પોતાની મહત્તા વધારે. પોતાના સાધનમાં જ ધ્યાન. ભગવાન સામું કોણ જોવે છે? હું તો હરદ્વાર, ઋષિકેશ બધે ફર્યો છું. બધી જગ્યાએ પૈસાનું ધ્યાન. સૌમાં આત્મરૂપ ઓળખે જ નહીં. પર આત્માની તરફ દરકાર જ નહીં. ડાકોર, વડોદરાનું ગીતા મંદિર બધે આવા જ અનુભવ થયા છે. ધાર્મિક સંસ્થાવાળા તો ઓટલે ન ઊભવા દે. એટલે હું તમને કહું છું કે ભગવા કે સાધુ સંસ્થાને કોઈ માણસોમાં. ભાગવત અને મનુસ્મૃતિમાં ચોખ્ખું કહ્યું છે કે કલિયુગમાં સાધુ, ભગવા કે ખાખથી ચેતજો. ક્યારેય કોઈ આત્મરૂપ ભગવાનને જાણતું જ નથી. હરિકથા એટલે સંત પાસેથી ભગવાનના સ્વરૂપ, ગુણની વાતો સાંભળવી. તે માયામાંથી કેમ છૂટાય તે સંત બતાવે, અને જ્ઞાન પણ તે જ આપે. અને આગળ રાધેશ્યામજી કહે છે, કીર્તનકાર કે બીજા ભટ્ટોની કથાને હરિકથા માનવી તે ભૂલ છે. વળી સંબંધની જાળ છે, તેમાં એકબીજાનું વાંકું પડે, રોષ કરે, તકરાર કરે, પછી રામ ક્યાંથી રીઝે? આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 205. શ્રી કૃષ્ણ કહો, શ્રી કૃષ્ણ કહો, મુખથી બીજું કંઈ
નવ ઉચરો શ્રી કૃષ્ણ કહો, શ્રી કૃષ્ણ કહો, પર પીડા પ્રીછી પ્રેમ ધરો, સજ્જન સંતન કી સેવ કરો, મિથ્યાભિમાન ઉરધરો, સત્સંગ કરી ભવ પાર તરો, શ્રી કૃષ્ણ કહો, શ્રી કૃષ્ણ કહો, પર દોષ કદી દિલમાં ન ધરો, દિલ રહેમ ધરી સહુ માફ કરો, પરયુપકારે મન રાખી ફરો, ભમતા મન પર અંકુશ ધરો, શ્રી કૃષ્ણ કહો, શ્રી કૃષ્ણ કહો, મુખથી બીજું કઈ નવ ઉચરો. આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી બોલ્યા, ઈ ગાવું સહેલું છે, બાકી અમલમાં મૂકવાનું બહુ કઠણ છે. માણસો અક્કલના બારદાન છે, પાઠ પૂજા કર્યા કરે પણ વર્તન સુધારે નહીં. આગળ તારીખ 1/8/90 બુધવાર, કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1, પદ નંબર 38. હરિષમ કો ન ઉદાર પિયારે, ભજમન શ્રી મોરાર, એક વાર તારો મટી તેનો, થઈ જોને તલભાર પિયારે, ભજમન શ્રી મોરાર. તારાપણું તું મેલને પ્રાણી, શરણે જા કીરતાર, અકળ કળા શક્તિમય સ્વામી, તેરા બને રખવાડ પિયારે, ભજમન શ્રી મોરાર. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી બોલ્યા, તારા પણ તું મેલને પ્રાણી, એટલે પોતાનો અહંકાર મૂકી દેવો. આગળ તારીખ 2/8/90 ગુરુવાર, એકાદશી. રાધેશ્યામજી કહે છે, જયુભાઈ કાયમ હસતા જ હોય, પ્રસન્ન સ્થિતિમાં જ હોય. એમનું હસવું ભગવાન જેવું હતું. આને મુદિતા સિદ્ધિ કહેવાય. આગળ રાધેશ્યામજી ગજેન્દ્ર મોક્ષ વિશે સમજાવે છે. રાધેશ્યામજી કહે છે, દ્રાવિડ દેશના રાજા ઇન્દ્રદ્યુમ્ન હતા. એકવાર ત્યાં અગસ્ત્ય મુનિ આવ્યા. રાજા તેમના સત્કારાર્થે ઊભા ન થયા
તેથી અગસ્ત્ય મુનિએ શાપ આપ્યો, જેથી બીજા જન્મે રાજા ઇન્દ્રદ્યુમ્નના હાથી તરીકે અવતર્યા. ગંધર્વને શાપ હતો, તેથી તે ગ્રાહ તરીકે અવતર્યા. પછી ભગવાને તે બંનેને મુક્તિ આપી. શ્રી નારાયણ ભગવાન કી જય. શ્રી કૃષ્ણચંદ્ર દેવ કી જય. દ્વારિકાધીશ કી જય. રણછોડરાય કી જય. નરસિંહરામ મહારાજ કી જય. સદગુરુ દેવ કી જય. રાધે શ્યામ, રાધે શ્યામ.